ઈસુદાનભાઈ ગઢવી, તમે જરા તમારી હેસિયત તો જોઈ લેતા. તમે માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાને આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઓફર કરી રહ્યા છો. આ તો તેવું જ થયું કે પ્રશાંત કિશોર રાહુલ ગાંધીને કહે છે કે કોંગ્રેસ છોડીને જન સ્વરાજ પાર્ટીમાં જોડાઈ જાઓ. ઈસુદાનભાઈ ગઢવી, તમે જે જયેશભાઈ રાદડિયાને બીજેપીમાંથી આમ આદમી પાર્ટીમાં આવવાની ઓફર કરી રહ્યા છો, તમને ખબર છે તમને જે ખંભાળિયા વિધાનસભામાંથી આશરે 59,000 વોટ મળ્યા છે, તેનાથી વધારે જેતપુર વિધાનસભામાંથી જયેશભાઈ રાદડિયા આશરે 77,000 વોટોથી જીત્યા છે. નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમારા સમક્ષ આજે મારી ચેનલ સમક્ષ હું રાની સિંહ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને ખુલ્લી ઓફર આપી રહી છું કે તેઓ આ લોકતાંત્રિક આવાજમાં જોડાઈ જાઓ. દોસ્તો, તમે બધા ચોંકાઈ ગયા હશો કે આવું કેમ બોલી રહી છે આ બેન? કેમ કે અત્યારે તમને ખબર છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે 16 તારીખે. એના પ્રચાર માટે ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટી ખૂબ શરમજનક રીતે હારે તે રીતે એ જેતપુર વિધાનસભામાં ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા. ત્યાં આગળ જેતપુર વિધાનસભાના જે MLA છે, જે 2013થી જીતતા આવ્યા છે, નોન સ્ટોપ જીતતા આવ્યા છે, 2013માં પણ જીત્યા છે, 2017માં પણ જીત્યા છે, 2022માં પણ જીત્યા છે, એવા છે માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા. એમને ઓફર કરી રહ્યા છે કે તમે આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. હું તો કહું છું જયેશભાઈ રાદડિયા 2027માં પણ જીતે. આ ઈસુદાનભાઈ એ પોતાનું લેવલ નથી દેખતા કે હું કયા પ્રકારના લેવલના વ્યક્તિ સાથે વાત કરી રહી છું. અને જયેશભાઈ રાદડિયા નોન સ્ટોપ વિનર વ્યક્તિ છે, બીજેપીના છે. એમને કહે છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. એક તો આમ આદમી પાર્ટી મુક્ત દિલ્હી બની રહ્યું છે. હવે ટૂંક સમયમાં તમે દેખશો આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાત બની જવાનું છે. એવા વ્યક્તિ જયેશભાઈ રાદડિયાને કહે છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. કયા હેસિયતથી જયેશભાઈને કહી રહ્યા છે? મને તો એવું લાગી રહ્યું છે કે આમ ઈસુદાનભાઈ ગઢવી એવું તો નથી કે જયેશભાઈ રાદડિયાને કહે છે કે મને બીજેપીમાં જોડી દો. દોસ્તો, આમાં ઈસુદાનભાઈને ખબર નથી કે જયેશભાઈ રાદડિયા કોણ છે અને કેવા વ્યક્તિ છે. એક તો હું તમને એક શોર્ટ અને સ્વીટમાં એક પરિચય આપી દઉં. જયેશભાઈ રાદડિયા MS યુનિવર્સિટીથી BE સિવિલ થયેલા છે અને તે હારેલા જ નથી વ્યક્તિ, જીતતા જ આવી રહ્યા છે. હું તમારે આજે તમારી સાથે ડેટા સાથે લખીને લાવી છું કે જેટલા હમણાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાને વોટ મળ્યા છે, 1,06,471 વોટ મળ્યા છે જયેશભાઈ રાદડિયાને. ત્યાં જ ઈસુદાનભાઈ ગઢવીને જે ખંભાલિયાથી ખૂબ શરમજનક રીતે હારી ગયા છે, એમને વોટ મળ્યા છે 59,089 વોટ. દોસ્તો, આ જયેશભાઈ રાદડિયાને જે વોટ મળ્યા છે ને એના 50% પણ એમને નથી મળ્યા. અને બીજું દોસ્તો તમને એમ કહું, જયેશભાઈ રાદડિયા જેટલા વોટથી જીત્યા છે ને એટલા તો ઈસુદાનભાઈને વોટ પણ નથી મળ્યા. જયેશભાઈ રાદડિયા જીત્યા છે 76,926 વોટથી જીત્યા છે. અને ત્યાં આ જ ઈસુદાનભાઈ ગઢવીને માત્ર વોટ મળ્યા છે 59,089. જો જેટલા જીતેલા છે ને જયેશભાઈ રાદડિયા એટલા વોટ તો ઈસુદાનભાઈ ગઢવીને પણ નથી. અને ઈસુદાનભાઈ ગઢવી એમને કહે છે કે આમ આદમી પાર્ટીમાં તમે જોડાઈ જાઓ. જરા શરમ આવી જોઈએ ઈસુદાનભાઈ ગઢવી, તમારી પાર્ટીનું નામો નિશાન નથી. તમારા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી હારી ગયા છે અને તમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હરાવવાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છો. એવા માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાને તમે આવું કહી રહ્યા છો. આ જ રીતે દોસ્તો, હું તમને એમ જ કહું છું, અહીંયા જયેશભાઈ રાદડિયાને 2013માં પણ એમને 78,216 વોટ આવ્યા છે દોસ્તો. અને 2017માં બી પણ એ જીત્યા છે, એમને 98,948 વોટ આવ્યા છે દોસ્તો.
અને ટકાવારી દેખવા જઈએ 2022 વિધાનસભાની સામે ઈસુદાનભાઈના ટકા હતા 31.1% જ વોટ મળ્યો છે અને એમની સામે જયેશભાઈ રાદડિયાના 60.79% જેટલા વોટ મળ્યા છે. તો આ બંનેની ક્યાં કમ્પેરિઝન થાય એવું જ નથી. એટલે મને લાગે છે કે ઈસુદાનભાઈ આ રીતે હુંકાર કરીને ગુજરાતની જનતાને બતાવવા માંગી રહ્યા છે કે હું આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું, આ બતાવી રહ્યા છે દોસ્તો. એટલા જ માટે ઈસુદાનભાઈ વારે ઘડીએ આમ કરી રહ્યા છે. અમારું જે લોકતાંત્રિક આવાજનું એક સપનું હતું એ સપનું તો દિલ્હીથી શરૂઆત થઈ ગયું છે અને અત્યારે હવે 18 ફેબ્રુઆરીએ જ્યારે રિઝલ્ટ આવશે સ્થાનિક સ્વરાજ્યનું ત્યારે અમારું એક સપનું બીજું પૂરું થશે કે આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાતનું. એટલા જ માટે દોસ્તો કહું છું, આ ઈસુદાનભાઈ અત્યારે જે પણ ચૂંટણીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કર્યા છે એમાં આમ આદમી પાર્ટી હારવાની જ છે એ જ પ્રચાર કર્યો છે. બસ દોસ્તો, ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.